નમસ્કાર મિત્રો, આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં કહેવાય છે કે ગુજરાતીઓ કમાવામાં ટોપ ઉપર છે, પરંતુ ઇન્વેસ્ટમેન્ટમાં ક્યાંક ને ક્યાંક પાછળ છે. તો આજે આપણે આ ટોપિક ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિસ્ટર ધવલભાઈ પટેલ સાથે, જેઓ તથ્ય ઇન્વેસ્ટમેન્ટના માલિક છે અને તેઓ આપણને ઘણા વર્ષોથી મ્યુચ્યુઅલ ફંડ અને અલગ અલગ વિશે આપણને માહિતી આપી રહ્યા છે. આવો આપણે એમની પાસેથી જાણીએ. થેન્ક યુ દિપેશભાઈ, આટલો સરસ ટોપિક સિલેક્ટ કરવા માટે. આમ તો ગુજરાતીઓ એક ગ્રેટ બિઝનેસમેન છે, પણ એક કડવું સત્ય એ પણ છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ કરી બેસીએ છીએ. તો આજે આપણે છે ને અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન વિશે ચર્ચા કરીએ. ઓકે ધવલભાઈ, મારા ધ્યાનમાં ઘણી પ્રોડક્ટ છે ઇન્વેસ્ટમેન્ટ માટેની. તો આવો આપણે સૌપ્રથમ પ્રોડક્ટ ઉપર ચર્ચા કરીએ, પ્રોપર્ટી. કે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરાય કે ના કરાય, જેના વિશે આપ થોડું અમને માર્ગદર્શન આપો. ઓકે દિપેશભાઈ, ખૂબ સરસ ક્વેશ્ચનથી તમે શરૂઆત કરી. પ્રોપર્ટી આમ તો એક બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે, પણ અમુક વખતે માત્ર ને માત્ર પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું ને એ ખૂબ મોટી ભૂલ છે. એના ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવીશ. મારા એક રિલેટિવ ખૂબ વેલ્ધી છે અને એમને ઘણી બધી જગ્યાએ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. રેસિડેન્શિયલ ઘર લીધેલા છે, શોપ્સ લીધેલી છે અને સારા એવા વેલ્ધી પર્સન્સ છે. 2 વર્ષ પહેલા એમના સનને અમેરિકા ભણવા માટે જવાનું થયું. ત્યારે એમને પૈસાની જરૂરિયાત પડી, એટલે એમને એમનું એક રેસિડેન્શિયલ ઘર વેચવા માટે કાઢ્યું. 1 મહિના સુધી એમને અલગ અલગ ઇન્ક્વાયરી આવી, પણ કોઈએ પણ તે ઘર લીધું નહીં અને જે પણ ઇન્ક્વાયરી આવી ને તેમને ખૂબ જ ઓછા રેટે ઓફર કરી અને અંતે 1 મહિના પછી તેમને એમાં ખૂબ મોટું નુકસાન કરી અને તે ઘર વેચવું પડ્યું. એટલે એટલા માટે જ પ્રોપર્ટીમાં જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, પણ પૈસાની જ્યારે જરૂર પડે ને ત્યારે આપણે એને તત્કાલિક વેચી નથી શકતા. બાકી પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ સારો એવો ઓપ્શન્સ છે. બીજી એક મહત્વની વાત કે છેલ્લા ઘણા સમયથી પ્રોપર્ટીની અંદર રેન્ટલ યીલ્ડ ઘટી ગઈ છે. જે પણ રેન્ટ મળતું હતું એ ઓછું થઈ ગયું છે અને ફુગાવો આવવાથી પ્રોપર્ટીની પ્રાઇસમાં પણ ઘણો બધો ઘટાડો થયો છે. એટલે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, પણ એની સાથે સાથે બીજા ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. પરફેક્ટ. પ્રોપર્ટી વિશે તો મને સમજાઈ ગયું, પણ હવે કોમન એક પ્રોડક્ટ છે જેની ઉપર દરેક લોકો તેમાં ઇન્વેસ્ટ કરે છે, જે છે એફડી. તો એફડી વિશે અહીંયા સમજાવો કે એફડીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય કે ના કરાય. તમારી વાત એકદમ સાચી છે. એફડી એક એવો ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે કે જેની અંદર ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈકે આપણે એફડી કરાવી હોય છે. પણ એફડી ના લીધે તમે કોઈ દિવસ કોઈ જોયું નહીં હોય કે કોઈ વ્યક્તિ પૈસાદાર થયો હોય. કારણ કે એફડી છે ને કોઈ પણ વખત ફુગાવાને બીટ નથી કરતી. એફડીમાં આપણને જે પણ રિટર્ન મળે છે તે ફુગાવાના સમકક્ષ હોય છે. એના લીધે આપણા પૈસા સચવાય છે, પણ એમાં વધારો નથી થતો. એનું એક આપણે એક્ઝામ્પલ લઈએ. તમારા ઘરે એક્ટિવા છે? છે ને. ઓકે, ક્યારે લીધું હતું? 2019માં. 2019માં કેટલામાં લીધું હતું? 60,000 રૂપિયા. 60,000 રૂપિયામાં. ઓકે, હવે તમને ખબર છે કે હાલમાં એક્ટિવાની કેટલી પ્રાઇસ હશે? લાખ રૂપિયાથી 1,20,000 સુધીની પ્રાઇસમાં મળે છે, અલગ અલગ ફીચર્સ. હા, 1 લાખથી લઈને 1,20,000 સુધી મળે છે. હવે આપણે એવું વિચારીએ કે 2019માં તમારી પાસે 60,000 રૂપિયા હતા અને જો તમે તેની એફડી કરાવી હોય તો આશરે અત્યારે એના કેટલા થયા હોય? 75,000-80,000 રૂપિયા. ઓકે, જો આપણે 2019માં એફડી કરાવી હોત ને, જો એક્ટિવા ના લીધું હોય અને 2019માં આપણે તેની એફડી કરાવી હોય, તો એ એફડી ની રકમ આજે 1,10,000 ની આજુબાજુ હોત, જ્યારે એક્ટિવાની કિંમત છે 1,20,000 રૂપિયા. એનો મતલબ એ થયો કે 2019માં હું એક્ટિવા લઈ શકતો હતો, પણ મેં એક્ટિવા ના લીધું અને એની એફડી કરાવી, અને જ્યારે એ એફડી ને વટાવીને હું 2 એક્ટિવા આવવા જોઈએ, એની જગ્યાએ મારે 1 એક્ટિવામાં પણ ઘણા પૈસા ઉમેરવા પડે છે. આ ત્યારે થાય કે જ્યારે આપણે લોંગ ટર્મ માટે એફડીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ. એટલે એફડી એક એવું ઇન્વેસ્ટમેન્ટ છે કે જે છે ને શોર્ટ ટર્મ માટે તમે 1-2 વર્ષ માટે કરો તો એક સેફ ઇન્વેસ્ટમેન્ટ છે કે જેની અંદર આપણને સેફટી મળી રહે છે. પણ લાઈફમાં એટલી સેફટી જરૂરી નથી. સેફટીની સાથે સાથે લોંગ ટર્મમાં આપણા પૈસામાં વધારો થવો પણ જરૂરી છે. અને એફડી આપણા પૈસામાં લાંબા ગાળે કોઈ જ વધારો કરતી નથી. એટલા માટે જ એફડી શોર્ટ ટર્મ માટે કરી શકીએ તો બેસ્ટ છે. લોંગ ટર્મ માટે એફડી કરતા બીજા જે પણ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન હોય કે જે આપણને ફુગાવા કરતા વધારે રિટર્ન આપતા હોય ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તમારી વાત એકદમ સાચી છે કે એફડીમાં કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું, કયા ટાઈમે કરવું, કેટલા સમય માટે કરવું, મતલબ શોર્ટ ટર્મ કરવું કે લોંગ ટર્મ કરવું, જે આપણે અમને સમજાવ્યું. હવે આના સિવાય પણ એક ઓપ્શન છે કે ઘણા લોકો આજે ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. તો ઇન્વેસ્ટમેન્ટમાં ઇન્સ્યોરન્સને ગણતરી કરવી કે ના કરવી, એ કેવું રહેશે?
આ એક સૌથી મોટી કોમન ભૂલ છે જે ઘણા બધા લોકો કરતા હોય છે. આપણે કોઈ પણ વખત ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટને મિક્સ ના કરવું જોઈએ. ઇન્સ્યોરન્સનું કામ છે પ્રોટેક્શન આપવાનું, જ્યારે આપણા ઇન્વેસ્ટમેન્ટનું કામ છે આપણા પૈસામાં વધારો કરવાનો. પણ આપણે જ્યારે બંને ભેગું કરીએ ને ત્યારે આપણે બંનેમાં કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. આપણને પૂરતું પ્રોટેક્શન પણ નથી મળતું અને આપણા રોકેલા પૈસામાં જોવો એવો વધારો પણ નથી થતો. એટલા માટે જ બંનેને અલગ અલગ રાખવા જોઈએ. જો તમે ઇન્સ્યોરન્સ લેવા માંગો છો તો ટર્મ પ્લાન લો, પ્યોર ટર્મ પ્લાન લો કે માર્કેટ બેઝ ટર્મ પ્લાન લો. અને જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો તો આગળ ઘણા બધા ઓપ્શન્સ છે જેના વિશે આપણે ચર્ચા કરશું. તો તેમાંથી તમને જે સુટેબલ લાગે એ ઓપ્શન તમે લઈ શકો છો, પણ હંમેશા બંનેને અલગ રાખવા જોઈએ. ઓકે ધવલભાઈ, આ તમે સમજાવ્યું કે ઇન્સ્યોરન્સ આપણને પ્રોટેક્ટ કરે છે અને ઇન્વેસ્ટમેન્ટ આપણા પૈસાની વૃદ્ધિ દર વધારવું જોઈએ. તો ₹1 રોક્યો છે તેનો ₹1 10 કે ₹1 20 કેવી રીતે થવા જોઈએ. જ્યારે ઇન્સ્યોરન્સમાં એવું કહેવામાં આવે છે કે તમને પ્રોટેક્શન આપે છે જ્યારે તમારી હયાતી ના હોય એ પછી તમારા ફેમિલી વાળાને એમને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી મળી ગઈ છે. તો હવે એક જોઈએ તો બીજી એક પણ પ્રોડક્ટ છે આપણી પાસે કે આજે લોકો સ્ટોક માર્કેટ તરફ વધારે વળ્યા છે. તો સ્ટોક માર્કેટમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, અને કરવું જોઈએ તો કેવી રીતે કરવું જોઈએ અને શું શું વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ, આના વિશે તમે અમને સમજાવો. સાચી વાત છે દિપેશભાઈ. અત્યારે ઘણા બધા લોકો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. એનું કારણ એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી માર્કેટને ખૂબ સારું રિટર્ન આપ્યું છે. પણ સ્ટોક માર્કેટમાં એક રિસ્ક પણ રહેલું છે કે જ્યારે આપણે જોયા જાણ્યા વગર ટિપ્સ બેઝ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ત્યારે ઘણું બધું નુકસાન આવી શકે છે. અને તેમાં પણ જો કોઈ ફ્યુચર અને ઓપ્શન્સ કરીએ ને તો એ તો ખૂબ જ રિસ્કી છે. એનું એક એક્ઝામ્પલ આપું કે ગવર્મેન્ટ દર વખતે ડેટા જાહેર કરે છે કે જ્યારે પણ ફ્યુચરની ઓપ્શનમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે ને તો 10માંથી 9 લોકો નુકસાન કરે છે અને એક જ વ્યક્તિ પ્રોફિટ કરે છે. પણ આપણે જ્યારે ફ્યુચર ઓપ્શન કરીએ ને ત્યારે એવું ધારીએ છીએ કે 10માંથી જે એક માણસ છે ને હું છું, અને એના લીધે જ આપણે બહુ મોટું નુકસાન કરીએ. બાકી ફ્યુચર અને ઓપ્શન્સ જનરલ પબ્લિક માટે નથી, એ હેજિંગ માટે છે જે અલગ અલગ કંપનીઝ યુઝ કરી શકે છે. જનરલ પબ્લિક જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અને જો સ્ટોક માર્કેટમાં કરવું હોય તો સારી સારી કંપનીના શેર લઈને મૂકી રાખો. ભવિષ્યમાં તેમાં ખૂબ સારો વધારો થઈ શકે. અને એ સિવાય પણ જો તમારે કોઈ જ રિસ્ક ના લેવું હોય તો નેક્સ્ટ ઓપ્શન છે મ્યુચ્યુઅલ ફંડ છે. એની ઉપર જવાનો હતો, મ્યુચ્યુઅલ ફંડ ઉપર જવાનો હતો, જે આપણે મારી મનની વાત જાણી લીધી. તો જરાક મ્યુચ્યુઅલ ફંડ વિશે તો તમારે જણાવવું જ પડશે, કેમ કે સૌથી વધારે કડીમાં મ્યુચ્યુઅલ ફંડ તો તમે સેલ કરેલા છે અને લોકોને સારી માહિતી આપેલી છે. એકદમ સાચી વસ્તુ છે દિપેશભાઈ. મ્યુચ્યુઅલ ફંડ મારું પર્સનલી માનવું છે એક બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે અને તેના ઘણા બધા કારણો છે. મ્યુચ્યુઅલ ફંડની અંદર આપણે જેટલા દિવસ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એટલા દિવસ માટે ઇન્વેસ્ટમેન્ટ થાય છે. જેટલી રકમથી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એટલી રકમથી ઇન્વેસ્ટમેન્ટ થાય છે. કોઈ વ્યક્તિ એવું કે મારે ₹1000 શરૂઆત કરવી છે તો ₹1000 શરૂઆત થાય છે, અને કોઈ વ્યક્તિને ₹1 કરોડ રોકવા હોય તો પણ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકી શકાય છે. બીજી મહત્વની વાત કે મ્યુચ્યુઅલ ફંડની અંદર આપણે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ થાય. કોઈ વ્યક્તિ એવું કે મારે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો જનરલી લોકો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. કોઈ વ્યક્તિ એવું કે મારે ફિક્સ ડિપોઝિટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ફિક્સ ડિપોઝિટમાં પણ ઇન્વેસ્ટમેન્ટ થાય છે. અને હાલના સમયમાં જે સૌથી વધારે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે ગોલ્ડ અને સિલ્વરમાં, એમાં પણ જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ થાય છે. તો એટલા માટે કહી શકાય કે જે પણ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન આપણે લેવો હોય મ્યુચ્યુઅલ ફંડની અંદર મળી રહે છે. અને સૌથી મહત્વની વાત, આપણે જે પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ 3 જ દિવસમાં આપણે જ્યારે પૈસાની જરૂર પડે ને ત્યારે પાછું મેળવી શકીએ છીએ. આ સૌથી મહત્વનો બેનિફિટ છે અને એના લીધે જ ઘણા બધા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ સારું રિટર્ન અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આપવામાં આવ્યું છે. તો મારી આમ તો પર્સનલી બધાને સલાહ હોય જ છે કે જ્યારે પણ આપણે ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કરીએ ને તો મ્યુચ્યુઅલ ફંડની અંદર SIP થી શરૂઆત કરાય. આમાં પણ ઘણા બધા લોકો મિસ્ટેક કરી રહ્યા છે. અમુક લોકો જોયા જાણ્યા વગર ઇન્વેસ્ટમેન્ટ કરીને ખોટી સ્કીમ્સ લઈ લે છે. અમુક લોકો શોર્ટ ટર્મ માટે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, કોઈ પેશન્સ હોતું નથી. અને સૌથી મોટી મિસ્ટેક્સ, જ્યારે માર્કેટમાં ઘટાડો થાય ત્યારે એમના ઇન્વેસ્ટમેન્ટ વેચી નાખે છે. આ 3 મિસ્ટેકના લીધે ઘણા બધા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા છતાં પણ સારી એવી કમાણી કરી શકતા. તો મારી સૌને એક જ સલાહ છે, મ્યુચ્યુઅલ ફંડ લોંગ ટર્મ માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે. જેની પાસે પેશન્સ છે એના માટે આ એક બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે અને એની અંદર આપણને દરેક વેરાયટી મળી રહે છે. આપણે આપણી જરૂરિયાત મુજબ સિલેક્ટ કરવાનું છે કે કયું મારા માટે બેસ્ટ છે. અને હું તો એમ જ કહું છું કે જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટની વાત આવે ને ત્યારે જાતે ઇન્વેસ્ટમેન્ટ ના કરતા કોઈ એડવાઇઝર દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરો. કારણ કે એ માર્કેટનો અનુભવી છે, એને ખબર છે
કે કયું ઇન્વેસ્ટમેન્ટ કોના માટે કેટલા સમય માટે કરવું જોઈએ. ઓકે. એટલે પર્સનલી સલાહ છે કે તમારી પાસે નોલેજ હશે પણ આપણી પાસે કામ પણ એટલા બધા હોય છે કે આપણે રેગ્યુલર માર્કેટથી અપડેટ નથી રહી શકતા. તો જે વ્યક્તિનું સ્પેશિયલ કામ છે એને આ કામ સોંપશું ને તો આપણને ભવિષ્યમાં ખૂબ સારો ફાયદો થઈ શકે. એટલે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કરશો તો મારું પર્સનલી માનવું છે કે સારો ઓપ્શન છે. મ્યુચ્યુઅલ ફંડ આમ તો જોવા જાઓ તો અત્યારે સૌથી વધારે એવરગ્રીન ઇન્ડિયાની અંદર મ્યુચ્યુઅલ ફંડ જ છે. જે સરકાર ડેટા જાહેર કરી રહી છે એમાં સૌથી વધારે લોકો એફડીને હવે ઓછું પ્રાધાન્ય આપીને મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા છે. કેમ કે એફડીમાં કદાચ ક્યાંક ને ક્યાંક 7-8% બધું 9%, ત્યાં આપણે સીમિત મળી જાય છે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડની અંદર તમે જુઓ તો ઘણીવાર 22% પણ આપણને ભૂતકાળમાં મળેલા આપેલા છે અને ભૂતકાળમાં મળેલા પણ છે. અત્યારે હાલ આપણે જોઈએ અત્યારે એપ્લિકેશન સ્ટાર્ટ ઓપન કરીને કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની તેમાં રિટર્ન લખેલા જ હોય છે 1 વર્ષના 12%, 15%. એટલે આપણે એવું કહી શકીએ કે જો 1 લાખ રૂપિયા રોક્યા છે મેં તો જો 7,000 લેવા એના કરતા મ્યુચ્યુઅલ ફંડમાં રોકીએ તો ઓન એન એવરેજ આપણને 5,000 વધે એટલે કે 12% જેટલું રિટર્ન મળી શકે છે. એટલે આપના કહેવા મુજબ કે મ્યુચ્યુઅલ ફંડ એક ઇન્વેસ્ટમેન્ટ માટેનો બેસ્ટ ઓપ્શન છે. સાચી વસ્તુ છે પણ એમાં માર્કેટ બેઝ રિટર્ન હોય છે એટલે આપણે એવું ના કહી શકાય કે ફિક્સ રિટર્ન છે. પણ 100% ભૂતકાળની કમ્પેર કરીએ તો ઓન એન એવરેજ 14-15% એવરેજ રિટર્ન છે. અને ઘણી બધી સ્કીમમાં 20-22% સુધી પણ રિટર્ન મળે છે. એટલે જ્યારે પણ આપણે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો 100% એને કન્સિડર કરી શકાય. ધોરભાઈ, આજે ખરેખર ક્લેરિટી મળી કે ઇન્વેસ્ટમેન્ટ એ કોઈ કોમ્પ્લિકેટેડ નથી પરંતુ સાચી સમજ જરૂરી છે. આપનું શું કહેવું છે? એકદમ સાચી વસ્તુ છે. જો ઇન્વેસ્ટમેન્ટ કરવું કોમ્પ્લિકેટેડ નથી પણ તમે ધારો એટલું સહેલું પણ નથી. કારણ કે એની અંદર ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. કેટલા સમય માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ, બધી બાબતોનું ધ્યાન રાખીને ઇન્વેસ્ટમેન્ટ કરવા થાય. એટલે એટલા માટે જ મેં તમને અગાઉ કહ્યું તેમ કે જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે ત્યારે કોઈક એડવાઇઝરની સલાહ લો. એને ખબર છે કે ક્યાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. બાકી આપણે જાતે ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકીએ છીએ પણ એની અંદર આપણે ઘણો બધો સમય આપવાનો થાય છે. થેન્ક યુ ધોરભાઈ, તમારો આ કિંમતી સમય આપવા માટે. અને થેન્ક યુ મિત્રો અમારો આ પોડકાસ્ટ જોવા માટે, જેમાં આપને અલગ અલગ પ્રોડક્ટની અલગ અલગ માહિતી આપને આપી છે. અને આપણે ધવલભાઈને વિનંતી કરીએ કે આવનાર સમયમાં આપણને બીજા પોડકાસ્ટ માટેનો સમય આપે અને ફાઇનાન્સ રિલેટેડ કોઈ પણ માહિતી હોય, જે સ્ટોક માર્કેટ રિલેટેડ હોય, મ્યુચ્યુઅલ ફંડના રિલેટેડ હોય, ઇન્સ્યોરન્સની હોય કે મકાન પ્રોપર્ટી માટેની હોય, જે આપણને સાચી સલાહ અને આપણને વધારે કરી શકે છે. અને જો આપને ધવલભાઈની સાથે સંપર્ક કરવો હોય તો કેપ્શનની અંદર નીચે મોબાઈલ નંબર આપેલો છે, તથ્ય ઇન્વેસ્ટમેન્ટ, હનુમંત પ્લાઝા કડી, આપ એમનો સંપર્ક કરી શકો છો મોબાઈલ ઉપર. ઓકે, થેન્ક યુ દિપેશભાઈ. સરસ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.